આજ તો અમાસ હતી, સ્કૂલે પણ રજા હતી, એટલે આપણે પૂગી જાય ચોરવાડ ત્રિવેણી ઘાટવે. સ્કૂલે રજા હોય એટલે આપણે રજાનો ફૂલ ફાયદો ઉઠાવી લેવાનો. દરિયાનું મસ્તીનું વાતાવરણ હતું. અમાહ નદી બધાય પિતૃને પાણી રેડવા આવતા હોય. ઝાઝા બધી માણસો હતા હો આજ અહીંયા. પછી ત્યાં એક હોડી પડી તે આપણે હોડીનું પણ નિરીક્ષણ કરી લીધું હતું. ત્રિવેણી ઘાટમાં આપણે પણ પિતૃને પાણી રેડી દીધું. પાણી રેડીને પછી જય કરી લીધા. તમે ચોરવાડ આવતા હોય ને તો આ જગ્યાએ એકવાર જરૂર આવજો. અહીંયા બહુ જ મસ્તીનું લોકેશન છે. અહીં મેઘલ નદી અને સમુદ્રનું મિલન થાય છે. બહુ જ મસ્ત નજારો છે. એકવાર આવો ને તો એકવાર મુલાકાત લેજો. ઠંડો ઠંડો પવન આવતો હતો ને પવનની લીધે આમાં રેતી પણ ઉડતી હતી. પછી તો આપણે ફોટા પાડવા લોકેશનમાં પૂગી ગયા હતા. મસ્ત ને સરૂન હતા, મસ્ત ફોટા આવતા હતા. પછી તો અહીંયા ઘડીક ફોટા પાડી લીધા ને ત્યાંથી ને આપણે સીધા પહોંચી ગયા હોલીડે કમ પૂગે. ત્યાં તો આપણે બધી હોડીઓ આપણે ઘરની કરી લીધી હો. પછી તો આપણે ત્યાં જઈને સીધા હોડીમાં બેસી ગયા. આમ તો આપણે કોઈ બેહાડીશે ને, આમ તો બેહી લઈએ. અહીં તો અમારા બધા મામાએ હોડીયું ઘરની કરી લીધું હતું ને ફોટા પાડવાનું કામ ચાલુ કરી દીધું. પછી તો અમે બધા હોડી વાળી 3 દિન રીલ ઉતારી લીધી હતી. ઈ પછી અપલોડ કરશું હો, આગળ નહીં. પછી તો હોલીડે કમથી જ આપણે નીકળી ગયા અને સીધા પૂગી ગયા વડોવન. ચોરવાડની આ જગ્યાને વડોવન કહેવાય ને. અહીંયા સગીતા માતાજીનું મસ્તીનું મંદિર છે. ઘંટી વગાડીને આપણે માતાજીએ જય કરી લીધું. માતાજીએ શાંતિથી દર્શન કરીને આપણે બસ ઘરે જ નીકળવું નતા ને ત્યાં આપણા 2 ફોલોવર્સ મળી ગયા. પછી તો આપણે આપણા 2 ફોલોવર્સ સાથે ફોટા પાડી લીધા અને આપણા આજના વિડીયોનો કાર્યક્રમ અહીંયા જ પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.